अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ચીકણા કર્મો કોને કહેવાય? આપણે બધા શબ્દો તો સાંભળીએ છીએ પણ અર્થ ખબર નથી હોતી. ચીકણા કર્મ કોને કહેવાય? બે પ્રકારના કર્મો હોય, ચીકણા કર્મ અને ભારે કર્મ. શું કીધું? ચીકણા કર્મ અને ભારે કર્મ. આ કાળમાં ભારે કર્મો ઓછા હોય અને ચીકણા કર્મો વધારે હોય. સતયુગમાં ભારે કર્મો વધારે હોય અને ચીકણા કર્મો ઓછા હોય. એટલે સતયુગના જીવો દેવલોકમાં પણ જઈ શકે ઊંચા અને નરકલોકમાં પણ જઈ શકે, કારણ કે ભારે કર્મ. અને આપણે અહીંયા ચીકણા કર્મો હોય. કેવા હોય? ભારે ના હોય. ફેર શું ચીકણા કર્મ અને ભારે કર્મ બેમાં ફેર શું? તો કે છે કે જે કર્મ ભોગવી શકાય તેવા હોય. કેવા હોય? ભોગવી શકાય તેવા, એને સામાન્ય કર્મ કહેવાય. પણ જે કર્મો ભોગવતી વખતે ભોગવટો સ્થૂળમાં ઓછો હોય પણ માનસિક વધારે હોય એને ચીકણા કહેવાય. શું કહેવાય? માનસિક વધારે હોય એને ચીકણા કહેવાય. અને જે કર્મની અંદર બહારનો ભોગવટો વધારે હોય એને ભારે કર્મો કહેવાય. કેવા કહેવાય? ભારે કર્મો. ખ્યાલ આવ્યો? ચીકણા કર્મો એટલે રોજે રોજ અસર કરે. કેવી કરે? બસ તમે ગ્લાસ અહીંયા મૂક્યો જ કેમ કે છો? રોજ કહું છું કે આ તમે મૂકો છો ને ચકામું પડી જાય છે, મારે સાફ કરવું પડે છે. એટલે આને ચીકણા ભારે ના કહેવાય. શું ના કહેવાય? ભારે ના કહેવાય. ઓફિસ થી આવે એટલે ચાવી ગમે ત્યાં મૂકી દે, પછી કે ચાવી ક્યાં છે? રોજ કીધું કે બાયણા પાસે લટકાવો, લટકાવે જ નહીં ને, જ્યાં બેહે ત્યાં મૂકી દે. હવે આને ભારે ના કહેવાય પણ કેવા કહેવાય? એટલે ચીકણા કર્મોની અંદર કચકચ બહુ હોય. શું હોય? ફિઝિકલ ભોગવટો ના હોય, આર્થિક ભોગવટો ના હોય, પણ કચકચ બહુ હોય. શું છે? એને ચીકણા કર્મો કહેવાય. એટલે ડેઈલી બેઝિક ઉપર જે કર્મો ભોગવીએ છે ને એ બધા ચીકણા કર્મો કહેવાય. કેવા કહેવાય? ભારે ના કહેવાય. સમજાય છે કે નહીં? અને ભારે કર્મોમાં સફરિંગ મોટું હોય. શું છે? સફરિંગ મોટું હોય. જ્યાં જન્મ મરણનો સવાલ હોય એવા બધા ભારે કર્મો કહેવાય. અને ભારે ના કહેવાય સામાન્ય લાઈફમાં જે કર્મો હોય એ બધા ચીકણા કહેવાય. કેવા કહેવાય? જેમાં ચિકાસ બહુ હોય અને એ કર્મો વારંવાર રિપીટ જ થતા હોય. કેવા થતા હોય? રિપીટેશન. એટલે એ પ્રકૃતિ જેવી હોય, એકબીજાની પ્રકૃતિ ડિફરન્સ પડી જાય એટલે પછી એ ચિકાસ રહ્યા કરે આખી જિંદગી સુધી. શું કીધું? એ ફેર બદલાય જ નહીં. પ્રાણ ને પ્રકૃતિ હાથે જ જાય એવું. એટલે ચીકણા કર્મ વાળો જે પ્રકૃતિ એબનોર્મલ હોય ને એને પાછું એ જ પ્રકારની પ્રક્રિયા કરે અને બહુ આમ અપ ટુ ડેટ આમ વ્યવસ્થિત કરવા વાળો હોય ને એ વ્યવસ્થિત કરે, બધું અપસેટ કરેલું સેટ કરી નાખે. આ બે ને ચિકાસ રહ્યા જ કરે પછી કાયા આખી લાઈફ રહે. શું રહે? આખી લાઈફ રહે. અને પછી બિલીફ થઈ જાય એકબીજા માટે. શું થઈ જાય? કે આ આવું જ કરશે, આ આવું જ કરશે, એ બિલીફે થઈ જાય. એટલે પછી અને જ્ઞાની પુરુષોએ શું કીધું કે આવી બિલીફ થઈ જાય એને દેહાધ્યાસ કહ્યો. શું કહ્યું? દેહાધ્યાસ. એ દેહાધ્યાસ પછી આપણને આત્માનો અભ્યાસ મોડો પાડી નાખે. શું કાઢી નાખે? કોઈની પ્રકૃતિ લાખ વખત એક જ પ્રકારની ભૂલ કરવી હોય તો પણ મને તો શુદ્ધાત્મા દેખાવો જોઈએ કે નહીં?
બોલતા નથી બધા. લાખ વખત એક જ પ્રકારની ભૂલ કરે તો એ શુદ્ધાત્મા ખરો કે નહીં અંદર? તો મારે શું જોવાનું છે કે પ્રકૃતિ? હવે જો વારંવાર પ્રકૃતિ દેખાય તો મારો અભિપ્રાય શું થાય? આ આવું જ કરશે. પછી શુદ્ધાત્મા દેખાય કે અભિપ્રાય વચ્ચે આવે? ખ્યાલ આવ્યો? એને દેહાધ્યાસ કીધો. જ્ઞાની પુરુષોએ શું કહ્યું? દેહાધ્યાસ. સ્વામીજી તો આપણે ચીકણા કર્મ હોય લાગે તેમ કે ચાવી આમ દરરોજ ત્યાં મૂકવાના બદલે ના જ મૂકે, મારું ઘણી વાર થાય છે. તો આપણા હેબિટ આપણે કેવી રીતે બદલાવી શકીએ? આપણે હેબિટ બદલાવી શકીએ કે ના બદલાવી શકીએ એ આપણો સબ્જેક્ટ નથી, પણ દ્રષ્ટિ તો બદલાવી શકીએ આપણી પોતાની. શું બદલાઈ શકીએ? દ્રષ્ટિ. ઘણી બુકો લખેલી હોય છે, હાઉ ટુ ચેન્જ યોર હેબિટ્સ. ચોપડીમાં તો લખનાર તે લખે જ ને. હવે એમાં એને શું વાંધો છે? ઇઝ અ બિઝનેસમેન. એ તો ચોપડીમાં તો એવું જ લખે ને. they try to project his view point. શું કહે છે? કરે ના કેમ કહેવાય? મેં પહેલા જ દિવસે કીધેલું કે ભાઈ એક ભાઈ બેકાર હતા તો પૈસા કમાવાના સરળ રસ્તા વાળી ચોપડી લઈ આવ્યા. 5 પાઉન્ડની કે 10 પાઉન્ડની પૈસા કમાવાની સરળ રીતો, એની ચોપડી લઈ આવ્યા. લઈ આવ્યા પછી 15 દિવસમાં કડકડાટ ગોખી નાખી. શું કરી નાખ્યું? શબ્દ ગોખી નાખ્યા, પણ પૈસા ના આયા. બોલતા નથી બધા. એવું કેમ થાય? તમે કેમ ચોપડીમાં લખેલું છે? એટલે દરેક વસ્તુને પ્રેક્ટિકાલિટીમાં લઈ જવાનું. આ તો બધું થિયરી છે. બધી થિયરી એટલે એક વ્યૂ પોઈન્ટ છે. થઈ પણ શકે અને ના પણ થઈ શકે. નહીં તો ચોપડી વાંચી બધા કરોડપતિ ના થઈ જાય. એવું થવાનું હતું. પણ એ બચારો ચોપડી વાંચીનું ઘર ચાલતું હોય વેચીને. ત્યારથી આપણને સમજી જઈએ. બોલતા નથી બધા. એ બચારો ચોપડીઓ લખીને વેચીને એનું ઘર ચલાવતો હોય તો આપણને સમજી જઈએ કે જો એને આવડતું હોય તો પછી એ મિલિયનર ના થઈ જાય. આ ચોપડીઓ કેમ લખવા રહે? સમજાય શકે નહીં. આવું દરેકના પોતપોતાના એક બિઝનેસ છે, પ્રોફેશન છે. બરાબર. તો મિસ્ટેક થતી હોય તો આપણું વિઝન બદલાવવું. વિઝન બદલાવ એ આપણી પાસે શક્તિ છે.